બિલકુલ સર. જ્યોતિકભાઈ, તમે મેં તો આપણે પેલું કહે ને કે સ્માર્ટફોન ઉપર તો એટલી બધી ડિબેટ કરેલી છે, પણ જ્યોતિકભાઈ આજે હું છે ને અમુક આંકડા લઈને પણ બેઠો છું અને અમુક જે ઘટનાઓ આવી છે તેને લઈને પણ બેઠો છું. 2025ની વાત કરીએ ને જ્યોતિકભાઈ, તો 2025માં જ્યારે સ્માર્ટફોનને લઈને જે મારામારી ઝઘડા અને તેની સાથે એમ કહેવાય ને કે જે મેન્ટલ હેલ્થ કેસમાં જે સતત વધારો થયો હતો તે એક રિપોર્ટ તો સામે આવ્યો હતો, પણ તેની સાથે દરેક લોકોને હચમચાવી નાખે તેવી ઘટનાઓ પણ ઘણી બધી બની હતી. અમરેલીમાં 26મી માર્ચે ઘટના બની હતી. ત્યારબાદ સૌથી મહત્વની જે ઘટના એપ્રિલમાં એક કચ્છ ભુજમાં એક ઘટના બની હતી કે જેમાં 10 રૂપિયા આપવાની શરતે બાળકોએ જે પોતાના હાથ ઉપર કાપા મારી દીધા હતા અને એમણે એમ કહ્યું હતું કે ના, તમને 10 રૂપિયા આપવામાં આવશે. પછી જે આખા ગુજરાતને હચમચાવી નાખીએ તેવી ઘટના 19મી ઓગસ્ટ અમદાવાદ સેવન્થ ડે સ્કૂલમાં જે ઘટના બની. અને ત્યારબાદની વાત કરવામાં આવે તો જૂનાગઢમાં પણ એક એવી ઘટના બની હતી 3 સપ્ટેમ્બરની આસપાસ. અને ત્યારબાદ જે સેવન્થ ડેની તો હજુ સ્યાહી સુકાઈ નથી, તેના એક્ઝેક્ટ 15 કે 20 દિવસ પછી ઘાટલોડિયાની નેશનલ સ્કૂલની જે ઘટના બની હતી, મારામારીની ઘટના. ત્યારબાદ ફરી એકવાર સેવન્થ ડેમાં જે ચપ્પુ લઈને એક વિદ્યાર્થી આવ્યો હતો તે બી એક બાબત બની હતી. ત્યારબાદ સુરતમાં એક મારામારીની ઘટના પણ બની હતી. એટલે અત્યાર સુધીની આમ જો ઘટનાઓ જોઈએ ને ઓવરઓલ, તો અમદાવાદની ટોટલ 4 થી 5 જેટલી ઘટના છે, સુરતની 2 છે, અમદાવાદ અને સુરત સહિત અન્ય જગ્યાઓની પણ ઘણી બધી છે. આટલી બધી ઘટનાઓ આવે છે, રોજ આપણે પણ ડિસ્કસ કરીએ છીએ, તમે, હું, ઉમેશભાઈ, રોજ રાજ્ય સરકાર સુધી પણ જે વાત પહોંચે છે. પણ આ કર્ણાટક સરકારે ચલો એક આ પહેલ કરી, પણ તેની સાથે ગુજરાત સરકારે હવે બહુ જ જલ્દીથી આની ઉપર પહેલ કરવી જોઈએ તેવું લાગતું નથી અત્યારના સમયમાં. કારણ કે સ્માર્ટફોન આમ સારો ભણવા માટે, કંઈક નવું શીખવા માટે, પણ વધુ પડતો જે ઉપયોગ છે એ અત્યારે તો ક્યાંક ખોટું સાબિત થઈ રહ્યું છે. તો શું લાગે છે, સ્માર્ટફોન ઉપર સ્માર્ટ કંટ્રોલ રાખવો એ બહુ જરૂરી બની ગયું છે ખરી? 100% યજ્ઞભાઈ, તમે ડેટા જે વાત કરી એ તો બધા ગંભીર અને સિરિયસ છે ને આ તો માત્ર રિપોર્ટેડ કેસીસ છે. અનરિપોર્ટેડ તો કેટલી અસંખ્ય ઘટનાઓ હશે. વાત એ નથી, વાત એ છે કે ટેકનોલોજી જે છે એ માણસનું જીવન સરળ કરવા માટે બનાવેલી છે, પણ એનો ઉપયોગ કઈ રીતના કરવો એ છેવટે તો આપણા પોતાના હાથમાં છે. વાત આવે છે બાળકોની, તો બાળકોને આ બધું શીખવાડનાર કે એ લોકોને પ્રેરણા આપનાર કોણ છે? તો એ ફેમિલી મેમ્બર્સ છે, સ્કૂલ છે, કે આવી બધી એન્વાયરમેન્ટલ વસ્તુ છે કે ત્યાંથી એ આનો ઉપયોગ શીખે છે. એટલે બેઝિકલી આ અટકાવ જરૂરી છે, માત્ર ને માત્ર કાયદાકીય રીતે નહીં કે ચલો સ્ટેટ ગવર્મેન્ટ અથવા સેન્ટ્રલ ગવર્મેન્ટ એના કાયદા લાવે, રિસ્ટ્રિક્શન લાવે, એ તો લાવશે જ. પણ વ્યક્તિગત રીતે શું આપણને એવું નથી લાગતું કે આપણે આમાં બહુ જ સ્માર્ટફોનના ઉપયોગમાં આપણે રોજબરોજ ટાઈમ આપી રહ્યા છીએ? જેવું ના લાગતું હોય તો ચોક્કસપણે આપણે પોતાના માનસિક આરોગ્ય વિશે વિચારવું જોઈએ. કારણ કે તમે જે કીધું આ બધા જ કિસ્સાઓની પાછળ મેઇન વાત એ છે કે અધીરાઈપણું, ઉશ્કેરાટ, ક્યાંક ને ક્યાંક કોઈકને બતાવી દેવું, અથવા તો સોશિયલ મીડિયા પર પોતે ફેમસ થવું એવી ઝંખના, અથવા જીવનમાં મારે કંઈક જોવાનું કરવાનું રહી જશે એવા ફિયર ઓફ મિસિંગ આઉટ વાળી વાતો, અને એને લગતી બધી માનસિક આરોગ્ય કે માનસિક તકલીફોની વાતો જે ઉમેશભાઈએ શરૂઆતમાં કીધી કે ભાઈ ડિપ્રેશન છે કે ગભરાટ છે કે ફોર ધેટ ઇન્સ્ટન્સ ભણવાની તકલીફો બી આ બધી વસ્તુમાં આવી જાય છે. એટલે નિયંત્રણ સરકાર લાવશે, એ લોકોની ફરજ છે ભાઈ, કારણ કે એ લોકો ઓબ્વિયસલી એ લોકો પોતાના કામ સાથે બંધાયેલા છે. પણ મને એવું લાગે છે કે વ્યક્તિ તરીકે અને સમાજ તરીકે આપણી પહેલા એક ફરજ બને છે કે આપણે એમાં નિયંત્રણ લાવીએ. આ એક વસ્તુ. બીજી વસ્તુ જે હંમેશા બાયપાસ થઈ જતી હોય છે એ છે બાળકોનું માનસિક આરોગ્ય. આપણને એવું થાય કે બાળકોને તો થોડી કશું આવું હોય, બાળકોને થોડી વિચાર આવતા હોય, એને થોડી કઈ તકલીફ થતી હોય, આપણે કહીએ એવું એ કર્યા કરે. પણ એવું છે નહીં. જેમ સોશિયલ મીડિયા તો એનું કામ કરે જ છે, વધ્યા કરે છે, ટેકનોલોજી એનું કામ કરે છે, પણ આ બાજુ બાળકોના માનસિક આરોગ્ય તરફ આપણે આ ખાડા કાન ના કરી શકીએ. આપણે એવું ના વિચારી શકીએ કે એને ઇતર પ્રવૃત્તિમાં મૂકી દીધા કે એને એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી કરી દીધી એટલે આપણે છૂટ્યા, બાળક હવે મ્યુઝિક શીખી લેશે, બાળક હવે પેઇન્ટિંગ શીખી લેશે. એવું ના થાય ભાઈ, તમારે સમય તો આપવો પડે છે. અને એ સમય ત્યારે જ તમે આપી શકો વાલી તરીકે કે પરિવાર તરીકે જ્યારે તમે એવું સમજો કે એ પણ જીવ છે, એને પણ ઇમોશન થાય છે, એને પણ વિચારો આવે છે, જે સાંભળવાની જરૂર છે, સલાહ કરતા સાંભળવાની જરૂર છે. એટલે આજે આપણે ભલે સ્માર્ટ ફોન થઈ ગયા છીએ, પણ વ્યક્તિ તરીકે આપણે કેટલી સ્માર્ટનેસ
ઉપયોગ કરીએ છીએ એ વધારે જરૂરી બને છે. એટલે સમય આપવો બાળકોને સમજવું એ આપણા અત્યારે સમાજની તાતી જરૂર બની ગઈ છે. અને સાથે તમે જે રીતે અલગ અલગ કેસની તો વાત કરી, પણ અત્યારના સમયમાં મેન્ટલ હેલ્થ કેસીસમાં સૌથી વધારો જોવા મળી રહ્યો છે. ડિપ્રેશન, એન્ઝાયટીની તમે વાત તો કરી, સાથે સાથે સુસાઇડલ કેસ પણ બહુ વધી રહ્યા છે. પ્લસ માતા પિતાની અગેન્સ્ટમાં અત્યારે તો જ્યારે વિદ્યાર્થીઓ જતા હોય તેવી બાબત સામે આવી છે. હમણાં થોડાક દિવસ પહેલાની વાત છે સુરતની, કે જ્યાં એક દીકરીને અત્યારે તો ફોન ન આપ્યો, એણે એમ કહ્યું કે તું તારો ફોન મને આપી દે, તો એણે પણ સુસાઇડ કરવાની જે ધમકી આપી હતી. બીજા એક જે બાળકનો કિસ્સો આવ્યો હતો કે તેને પબજી કે ફ્રી ફાયર જેવી ગેમ રમવાની ના પાડી દીધી, તો એમાં પણ એણે કહ્યું કે ના, હું સુસાઇડ કરી લઈશ જો મને ફોન ના આપ્યો હતો. તો અત્યારે એવું લાગે છે જ્યોતિકભાઈ કે મેન્ટલ હેલ્થ કેસીસ ઉપર સૌથી વધારે હવે મા બાપે વિચારવાનો સમય થઈ ગયો છે. અને વિચારવાનું તો ખરી, પણ તેની સાથે કઈ રીતનું વિચારવું જોઈએ અને તેની ઉપર કેવી રીતે વર્ક પણ કરવું જોઈએ. સૌથી પહેલું તો વાલીએ પોતાના માનસિક આરોગ્ય વિશેની પહેલ કરવી જોઈએ. કારણ કે આજે વાલી જેટલા બધા અધીરા થઈ ગયા છે કે ઇન્સ્ટ્રક્શન, સલાહો, આમ કરો, ના કરો, તે કરો, એટલી બધી વસ્તુઓ આપણે હજી માંગ્યા પહેલા જ આપી દઈએ છીએ કે બાળક બિચારું કન્ફ્યુઝ થઈ જાય છે. આ પહેલી વસ્તુ છે. બીજું કે જે પણ બાળક આજે ટેકનોલોજી સાથે જોડાયેલું છે, ક્યાંક ને ક્યાંક એવી માનસિકતામાં રહે છે કે બધું હું કંટ્રોલ કરી શકું, મારા કંટ્રોલની અંદર આવી શકે. કારણ કે ટેકનોલોજી, જેમ કે મોબાઈલ વાપરીએ તો બટનો વાપરો એટલે સ્ક્રીન બદલાય, વિડીયો બદલાય, ટીવી વાપરો તો બટનના આધારે ચેનલો બદલાય છે. એટલે એક કંટ્રોલિંગ બિહેવિયર બાળ માનસમાં અત્યારે ખૂબ વ્યાપક થઈ ગયું છે. એટલે એને એવું લાગે છે કે ભાઈ જીવનમાં એક બટન દબાવવાથી બધું ચેન્જ થશે, એક વસ્તુ કહેવાથી બધું બદલાઈ જશે, પણ વાસ્તવિકતા એવી છે નહીં. અને એ કંટ્રોલ જ્યારે કરવા જાય છે ત્યારે ઘર્ષણ ઉભા થાય છે. કારણ કે ઘર્ષણ ઉભા થાય કારણ કે મારે ફરજ પૂરી કરવાની વાત આવે, કે ભણવાની વાત આવે, કે સારું વર્તન પૂરું કરવાની વાત આવે, જે સાહજિક રીતે બાળકે નથી કરવું હતું. તો એ સમજાવવું પડે, એ સમય આપવો પડે, એક વસ્તુ છે. બીજું છે, અધીરાઈ પ્રમાણમાં વધી ગઈ છે. એટલે આ બે વસ્તુ, કે ઇમ્પેશન્સ અને સાથે સાથે કંટ્રોલિંગ બિહેવિયરની જે અંદર માનસિકતા છે, એને હિસાબે માનસિક રોગો વધી રહ્યા છે, માનસિક આરોગ્ય ખૂબ નુકસાન પહોંચી રહ્યું છે. અને સામે પગલાં ત્યારે લેવામાં આવે છે જ્યારે ડિસઓર્ડર થઈ જાય, રોગમાં પરિણામે, કે આજે કોઈને સુસાઇડના વિચાર સુધી આવી જાય, પછી આપણે કહીએ ના હો, હવે તને માનસિક તકલીફ હશે, હવે તમને ભાઈ લઈ જઈએ. પણ ત્યાં સુધીની જર્નીનું શું? ત્યાં સુધી તમારું બાળક એકલું પીડાતું હતું, ભાઈ એનું શું? તો બેઝિકલી આ બધી પીડાઓ જે ચાલુ ને ચાલુ એવરીડે બેઝ પર રહેતી હોય છે, એની ચર્ચા કરવી જોઈએ. આજે તમે મૂવી જોવા નહીં જાઓ તો ચાલશે, આજે બહાર ફરવા નહીં જાઓ તો બી ચાલશે, હોટલોમાં નહીં જવા તો બી ચાલશે, પણ દર રવિવારે 1 કલાક સાથે તો બેસો. તમારું બાળક શું જોઈએ છે અને શું વિચારે છે જાણો. જેમ તમારી બાળક પાસેની અપેક્ષા છે ને, એમ બાળકોની તમારા પ્રત્યેની, એટલે કે વાલી પ્રત્યેની અપેક્ષાઓ પણ છે. તો એ જાણવી જરૂરી છે. બિલકુલ. જ્યોતિકભાઈ, એવું લાગે છે કે ના, અત્યારના સમયમાં જ્યારે આપણે યંગર એજની વાત કરીએ છીએ તો આપણે દરેક લોકોને એમ કહીએ છીએ કે ભાઈ તમારે ડિપ્રેશન, એન્ઝાયટી અત્યારે દૂર કરવું હોય તો તમે ઓલ્ટરનેટિવ પ્રવૃત્તિ, એટલે કે આપણે લોકો અત્યારે જીમમાં જઈએ કે પછી અત્યારે બોક્સ ક્રિકેટ જે બનાવવામાં આવ્યા છે ત્યાં આપણે અત્યારે તો જે ઇતર પ્રવૃત્તિ માટે જતા હોઈએ છીએ. તો લાગે છે હવે સ્ટુડન્ટ્સને, એટલે કે બાળકોને પણ અત્યારે નેટફ્લિક્સ આપવાની જગ્યાએ, એમેઝોન પ્રાઇમ આપવાની જગ્યાએ હવે બહારની જે ઇતર પ્રવૃત્તિઓ છે તેમાં અત્યારે તો આગળ વધારવા બહુ જરૂરી છે. ઉમેશભાઈ બહુ સાચી વાત કી કે કરિયર પણ બનશે ને સાથે સાથે અત્યારે એમ કહેવાય ને કે એ લોકો પેલું અલગ અલગ એક્ટિવિટીઝ પણ કરી શકે છે. શું કહેવું આપનું? 100%. એટલે ઇતર પ્રવૃત્તિને કારણે ડેફિનેટલી એક કરિયરનું ઓપ્શન તો ઊભું થાય, પણ માત્ર ઇતર પ્રવૃત્તિ કરવાથી જવાબદારી પૂરી નથી થતી. કારણ કે જનરલી વાલીઓ ઇતર પ્રવૃત્તિ તો કરે, પણ એમાં પણ પછી પરફોર્મન્સ પર વાત આવી જાય કે ભાઈ આમાં તમે કેટલું બેસ્ટ કર્યું, બીજા લોકોએ આટલું કર્યું, તમે કેટલું સારામાં સારું કર્યું. એક્સ્ટ્રા કરિક્યુલર ઇતર પ્રવૃત્તિ કરાવી એ પ્રોબ્લેમ છે જ નહીં, પણ દરેક પ્રવૃત્તિમાં પરફોર્મન્સ જોડવું, સારું ખોટું જોડવું, તું બહુ સારું છે ખોટું છે, ફીડબેકો આપ્યા કરવા, એ પ્રોબ્લેમ છે. એટલે એક્સપ્લોરેશન કરવું જરૂરી છે. કારણ કે આજે કયા બાળકને કઈ એક્ટિવિટી સૂટ થશે, કે એને કઈ એક્ટિવિટીમાં મજા આવશે, એ વાલી નક્કી કરી જ નહીં શકે જ્યાં સુધી તમે એક્સપ્લોરેશન નહીં કરાવો. આજે તો શું થાય છે કે જેવું પેલો 1 મહિનો જાય અને એને મજા ના આવે એટલે પાછી વાતો ચાલુ થાય કે ભાઈ અમે તો ફીઓ ભરી છે, અમે તને લેવા મૂકવા જઈએ છીએ, તો આવું કર્યું, તેવું કર્યું, બધું માથે પડ્યું, કશું નથી કરતા, ભણતા નથી, આમાં સરખું નથી. એટલે બેઝિકલી આ જે ફીડબેક આપવામાં આવે છે એને હિસાબે પ્રોબ્લેમ વધારે ક્રિએટ થાય છે. આ એક વસ્તુ છે.
બીજું કે ઇતર પ્રવૃત્તિ જે સૌથી અગત્યનો જે પાઠ ભણાવે છે એ છે ફેલિયર. કે આજે ફેલિયર થવું, આજે ફેલ થવું કે નિષ્ફળ થવું એ જીવનમાં એક જરૂરિયાત વસ્તુ છે. કારણ કે નિષ્ફળતા નહીં મળે તો માણસનું જીવન સુધરશે નહીં કે વધારે પ્રયત્નશીલ નહીં થાય. એટલે નિષ્ફળતાને આવકારવી, એને માટે ઇતર પ્રવૃત્તિ કરાવવી જરૂરી છે. બીજી વસ્તુ કે ઇતર પ્રવૃત્તિ કરાયા પછી ઘરે જયારે બાળક આવે છે કે અઠવાડિયું પૂરું થાય છે તો તને કેવું લાગ્યું, તને કેવું ફીલ થયું, તે તારા વિશે કઈ નવી વાત જાણી એ પ્રવૃત્તિ કર્યા પછી એ જાણવું ખૂબ જરૂરી છે. કારણ કે એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી, પછી સ્પોર્ટ્સ હોય, મ્યુઝિક હોય, આર્ટ્સ હોય, કઈ બી હોય, તો બાળક પોતાના મન વિશે કે પોતાના વિશે કંઈક નવી વસ્તુ જાણી શક્યા છે. જો એ નથી જાણી શક્યા તો એ જાણવામાં એની મદદ કરો. કારણ કે કોઈ પણ પ્રવૃત્તિ, વ્યવસાય એ સરવાળે આપણે પોતાની જાત સાથે રહીને જ કરતા હોઈએ છીએ. આજે વિટંબણા એ છે યજ્ઞભાઈ કે આજે બાળકોને પોતાની જાત સાથે જ નથી રહેવું. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને તેની સાથે હું દરેક પેરેન્ટ્સને પણ હું આ માધ્યમથી એક વિનંતી કરવા માંગુ છું કે તમે પોતે પણ અત્યારે તો બહાર જાઓ અને બહારની જે બાબતો છે તમે તો એક્સપ્લોર કરો, સાથે સાથે તમારા બાળકને પણ એક્સપ્લોર કરાવો. કારણ કે અત્યારના સમયમાં સોશિયલ મીડિયા બધું નથી. બહાર જવું, બહાર જઈને શીખવાડવું એ બહુ જ જરૂરી છે અત્યારના સમયમાં. દરેક લોકો એમ કહે છે કે ના મારો બાળક અત્યારે શું કરે, તો કે ના કંઈ નહીં, અત્યારે તો ઇન્સ્ટાગ્રામ ને બધું કરે છે. મારા એક મિત્ર છે, તેમણે તો એક બહુ સારું ઇનિશિયેટિવ લીધું છે કે ના જે પણ અત્યારે તો સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય તે તેમની દીકરીને અત્યારે તો અપાવડાવે છે. કેમ? કારણ કે એનું નોલેજ પણ વધે અને તેની સાથે બહાર જાય તો દરેક વસ્તુ નવી એક્સપ્લોર પણ કરી શકે. એટલે આ પ્રમાણેના ઇનિશિયેટિવ લેવા પણ અત્યારે તો બહુ જરૂરી છે કે જ્યાં બાળક અત્યારે ભણવાની સાથે સાથે કંઈક નવું એક્સપ્લોર પણ કરી શકે છે. એટલે આ પ્રમાણે ઇનિશિયેટિવ હવે તમામ પેરેન્ટ્સે લેવાના બહુ જરૂરી છે. તેની સાથે જ ઉમેશભાઈ, જ્યોતિકભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તેની સાથે દરેક આજના વિશેષ કાર્યક્રમ મને આપશો. નમસ્કાર.